નથી, બધાના ચમચી ચમચી હાથમાં પાણી આપવાની. આજે આપણે સંકલ્પ કરશું એ હાથમાં પાણી લઈને નહીં કરીશું, આપણે આંખમાં પાણી લઈને કરશું. જ્યાં દીકરીઓના આંખમાં પાણી હતું ને, આપણે એ સંવેદનાની સાથે એકતાનો અનુભવ કરતા આંખમાં પાણી લઈ અને પછી સંકલ્પ કરીશું કે આવા 4 દ્રોહથી આપણે સૌ મુક્ત રહીએ અને એક સામાજિક સંતુલન કાયમ બનેલું રહે. વ્યક્તિ જ યોગી થાય એમ નહીં, જે પણ સંતુલિત છે તે યોગી, એમ સમાજને પણ આપણે યોગી કરવો છે. માત્ર ભોગી સમાજ હશે તો અનેક સમસ્યાઓ ઊભી થશે. વ્યક્તિ જ નહીં, સમગ્ર સમાજ પણ યોગી બને અને દરેક પ્રકારનું જેમ ભૌતિક વિકાસ થાય એમ આધ્યાત્મિક વિકાસ પણ થવો જોઈએ. એ પણ એક સંતુલન છે અને આ અનુપાત એ પણ બગડવો ન જોઈએ. દીકરા અને દીકરીઓનો, પુરુષ અને સ્ત્રીનો, ત્યાં પણ એક સંતુલન કાયમ સ્થાપિત થવું જોઈએ. એટલે સમાજ પણ એ સંતુલન સ્થાપિત કરી અને યોગી એવો સમાજ બને એવા સંકલ્પ સાથે એ દિશામાં આપણે સૌ કામ કરીશું. ભગવાન આપણને સૌને એના માટેની સમજ, શક્તિ અને દ્રઢ સંકલ્પ બળ આપે એવી પ્રભુને પ્રાર્થના કરું છું. નમસ્કાર. આપણે બધા પોતપોતાની જગ્યાએ ઊભા થઈ જઈશું અને જમણા હાથને મુઠ્ઠીથી લાંબો કરી અને જે ભાઈ શ્રી આપણને બોલાવે એ રીતે આપણે બોલશું. સૌ જમણા હાથને આગળ ધરી અને એની મુઠ્ઠી વાળશું. અને મેં કહ્યું એમ હૃદયમાં ભાવ હશે તો આંખમાં પાણી સાથે આપણે સંકલ્પ કરીશું. રિપીટ કરશે. આથી ઈશ્વરની સાક્ષીએ, આથી ઈશ્વરની સાક્ષીએ હું શપથ લઉં છું, હું શપથ લઉં છું કે અમારા પરિવારમાં, કે અમારા પરિવારમાં દીકરી ન જન્મે તે માટે થતી, દીકરી ન જન્મે તે માટે થતી ભ્રૂણ હત્યા રોકવા માટે, ભ્રૂણ હત્યા રોકવા માટે હું પ્રતિબદ્ધ છું. હું પ્રતિબદ્ધ છું. આ ઉપરાંત અન્ય પરિવારોમાં પણ દીકરીની ભ્રૂણ હત્યા ન થાય, દીકરીની ભ્રૂણ હત્યા ન થાય તે અંગે જાગૃતિ કેળવાય તેવા પ્રયત્નો હું કરીશ. તમામ ભાઈઓ બહેનો પોતપોતાની જગ્યાએ બેસી જશે. પૂજ્ય ભાઈનો સર્વ સમાજ, સર્વ જ્ઞાતિના ઉપસ્થિત ભાઈઓ બહેનો ઋણ સ્વીકાર કરે છે. પાપ અને દ્રોહનો જ્યાં ધોધ વહી રહ્યો હતો એનાથી પાછા આવડવાનું મંગલ ઉદ્બોધન કરીને પ્રેરણા આપી છે. ત્યારે આપ સર્વ વતી ભાઈનું ઋણ સ્વીકાર કરીએ છીએ. મિત્રો, આપને યાદી આપવાની, માન્યવર મુખ્યમંત્રી શ્રી અનેક કાર્યોમાં વ્યસ્ત હોય એ સહજ ભાવે આપણે જાણીએ છીએ. છતાંય આ વિરાટ જનજાગૃતિ યાત્રાને એમને પ્રારંભ કરાવ્યા પછી અહીંયા આવતા પણ એમનું મન એમને રોકી નથી શક્યું. આ વિરાટ યાત્રાના દર્શન માટે પુનઃ આપણી વચ્ચે પધાર્યા છે. ત્યારે એમના મંગલ ઉદ્બોધનનો લાભ લીધા પછી પણ મંચના અન્ય મહાનુભાવોના ઉદ્બોધનનો લાભ લેવાનો છે. કાર્યક્રમ યથાવિધિ આગળ ચાલશે. આપને પુનઃ મારી પ્રાર્થના છે કે માન્યવર મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ એમનું પ્રવચન અને મંગલ ઉદ્બોધન પૂર્ણ કરીને એમની વ્યસ્તતાને લીધે પૂજ્ય ભાઈ અને પૂજ્ય આદરણીય નરેન્દ્રભાઈ મોદી આપણી વચ્ચેથી વિદાય થશે. આપણે બધા જ આપણી જગ્યાએ એમનામ બેસી રહીશું. આપણી શિસ્ત કરતા સંસ્કારનું દર્શન કરાવીશું. હું આપ સૌ વતી માન્યવર મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈને વિનંતી કરીશ કે પ્રસંગોચિત ઉદ્બોધન કરી અમને આ પ્રસંગે મંગલ માર્ગદર્શન અર્પણ કરશો. બોલો ભારત માતા કી, ભારત માતા કી. પૂજ્ય ભાઈ સમાજ સેવાનો આ યજ્ઞ આરંભનાર સૌ સમાજના શ્રેષ્ઠીઓ,
જનજાગૃતિ માટે યાત્રાએ નીકળેલ સૌ યાત્રી પરિવારજનો, સામાજિક રાજકીય સર્વે આગેવાનો, ભાઈઓ અને બહેનો, ગઈકાલે સરદાર સાહેબની જન્મ જયંતિએ સુરતથી યાત્રાનો આરંભ થયો. એના સાક્ષી બનવાનું મને સૌભાગ્ય મળ્યું હતું. આજે ફરીવાર હું આપના દર્શન કરવા માટે આવ્યો છું. સામાન્ય રીતે રાજકારણમાં એવી ટેવ હોય છે કે પત્રિકામાં નામ લખ્યું છે કે નહીં, પત્રિકાના નામ ઉપર છે કે નીચે છે, મોટા અક્ષરે છે કે નાના અક્ષરે છે, અને એ બધામાં સંતોષ મળે તો પછી નેતા જાય. મેં વલ્લભભાઈને કહ્યું હતું કે નામ મારું લખવાની જરૂર નહીં, હું કોશિશ જરૂર કરીશ આવવાની. અને નક્કી થયેલો ટાઈમ 6:30 હતો. એટલે મેં મારા કાર્યક્રમની રચના એવી કરેલી કે 7:30 પછી બીજા કામો લઉં. પછી અહીંયા યાત્રા અને આમસ્તા યાત્રાને સમયસર પહોંચવું મુશ્કેલ કામ હોય છે. કારણ મેં ઘણી યાત્રાઓ કાઢી છે ને 60 દિવસની કાઢી છે. એટલે જ્યાં 7 વાગે પહોંચવાનું ત્યાં રાત્રે 12 વાગે પહોંચ્યા હોઈએ. અને પરિણામે મારો આગળનો કામને કારણે મારે નીકળવું પડશે. પૂજ્ય ભાઈએ બહુ જ માર્મિક રીતે આ સમગ્ર સમસ્યાના પરિમાણોની ચર્ચા કરી છે. આ સમસ્યા સમગ્ર દેશની છે. અને જો આ સમસ્યા તરફ વેળાસર ધ્યાન ન આપવામાં આવે તો કેવા ભયંકર સંકટ પેદા થાય એનો અંદાજ કરવો પણ મુશ્કેલ છે. તમારામાંથી જે લોકો દુનિયાના ઇતિહાસને જાણવાનો પ્રયાસ કરતા હશે એમને ખબર હશે કે પ્રથમ વિશ્વયુદ્ધ અને બીજું વિશ્વયુદ્ધ એમાં દુનિયાના જે દેશો યુદ્ધમાં જોતરાયા હતા અને યુદ્ધની અંદર સૈનિકોના મરવાને કારણે જવાન જોત નવજવાનો સેનામાં મરવાને કારણે એ સમાજમાં પુરુષોની સંખ્યા એટલી બધી ઘટી ગઈ, નવજવાનોની સંખ્યા એટલી બધી ઘટી ગઈ અને દીકરીઓની સંખ્યા એટલી બધી હતી કે આખી એ સમાજ રચના યુદ્ધને તો પહોંચી વળી હતી પણ સમાજના અસંતુલનને પહોંચવામાં એમના દસકાઓ વીતી ગયા હતા. જેમને બુદ્ધ પરંપરાની ખબર હશે કે દરેક પરિવારમાંથી બુદ્ધ ભિક્ષુ બનવા માટેની હોડ લાગી હતી. એક એક પરિવારમાંથી બુદ્ધ ભિક્ષુ બનવા માટેની એક જબરદસ્ત મોટો વંટોળ ચાલતો હતો એ યુગમાં. અને પરિણામે દીકરાઓ સાધુ થઈ જાય, બૌદ્ધ ભિક્ષુ બની જાય, વિહાર કરવા નીકળી જાય. અને એ વખતે એ સમયના નારી જગત ઉપર જાય મુસીબતો આવી હતી એની નોંધ જો વાંચીએ તો અસંતુલિત સમાજ અવસ્થા કેવા સંકટો પેદા કરે છે એનો અહેસાસ થઈ શકે. પણ આ બંને ઘટનાઓમાં
ક્યાંક શુભ હેતુ હતો, ક્યાંક ઇતિહાસની આવશ્યકતા હતી. પણ આજે જે પરિસ્થિતિ પેદા થઈ છે એ કોઈ સદહેતુ માટે નથી, કોઈ મજબૂરીના કારણે નથી, કોઈ આફત આવી પડી એના કારણે નથી. સીધે સીધું આપણે કરેલું આ ચોખ્ખે ચોખ્ખું પાપ છે. પાપ સિવાય કશું જ નથી. અને પાપ થયું કેમ? તો માણસ જેમ જેમ સ્વકેન્દ્રિત થતો ગયો, પોતાનો જ વિચાર કરવા લાગ્યો, આસપાસનું કશું જોતો જ નહોતો, અને એને એમ થવા લાગ્યું કે બસ કુટુંબમાં 2 દીકરા હોય તો બહુ થઈ ગયું. એને એ સમજણ ન પડી કે સમગ્ર સમાજની અવસ્થા કેવી થશે. મારું કુટુંબ પૂરતું તો ઠીક છે, પણ હું સમાજનું એક અંગ છું, અને સમાજના અંગ તરીકે મારું યોગદાન તો મુસીબતોને જન્મ આપનારું. આપ કલ્પના કરો, જ્યારે મેં 2004ની અંદર મારી સામે આંકડા આવ્યા અને 2001ના સેન્સસ રિપોર્ટના આધારે આવ્યા, અને એણે મને બેચેન બનાવી દીધો. આખા દેશની સ્થિતિ ચિંતાજનક, ઉત્તર ભારતની ચિંતા તો અનેક ગણી વધારે. પણ મેં જ્યારે વાંચ્યું, સરકારી અહેવાલો આવ્યા કે 1000 દીકરાઓની સામે 802 દીકરીઓ છે, અને ઊંઝા તાલુકો તો એવો કે જ્યાં 1000 દીકરાઓની સામે 776 દીકરીઓ હતી. ત્યારે મને થયું કે સમાજની કેવી અવસ્થા થશે. ન ભારત સરકારે એનું કંઈ ધ્યાન લીધું, ન દેશમાં કોઈ ચર્ચા થઈ, ન છાપાઓમાં પણ કોઈ ચર્ચા થઈ. લગભગ અનેક આંકડા આવે, એમાં આંકડા આવીને જતા હતા, પરંતુ કોઈ એવી પળ હશે કે ઈશ્વરે મારા જાગૃત મનની અંદર આ ઘટનાને રજીસ્ટર કરાવી દીધી. અને એ જ પળે મનમાં નક્કી કર્યું કંઈક કરવું પડે. કાયદાકીય બંધનો પરિસ્થિતિ પલટી શકશે એવું લાગતું નહોતું. અને સૌથી પહેલો નાનકડો પ્રયાસ જાગૃતિનો ઊંઝામાંથી શરૂ કર્યો. લાયન્સ ક્લબ, રોટરી ક્લબ બધાને જોડ્યા. હું જાતે ગયો, એક વાતાવરણ બનાવવાનો પ્રયાસ કર્યો. ત્યાર પછી મારા બધા જ મંત્રીઓને મેં કહ્યું, મોટરસાયકલ લઈને જાઓ ભાઈ, મોટરસાયકલ ઉપર યાત્રા કરો અને તમારી સાથે બધાને લઈ જાઓ અને ગામડા ખૂંદો. પછી ધારાસભ્યોને જોડ્યા. 2-3 વર્ષ જે જ્યાં કરી શકે એવો પ્રયાસ આદર્યો. ધીરે 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 એની ગંભીરતા સમજાવવા લાગી. ડોક્ટરોને એકત્ર કર્યા. ડોક્ટરોને મેં કહ્યું, ભાઈ તમને એમ લાગે છે કે આ દીકરીઓને મારી મારીને તમે જે રૂપિયા ભેગા કરી રહ્યા છો, તમે સુખેથી જીવી શકશો? બસ સીધે સીધો સવાલ ડોક્ટરોને પૂછ્યો હતો મિત્રો, અને એમને ભેગા કરીને પૂછ્યું હતું. માત્ર રૂપિયા કમાવાની લાયમાં એક ગાડીના બદલે 2 ગાડી થાય, એક બંગલાને બદલે 2 બંગલા થાય, એટલા માટે તમે આવડું મોટા પાપના ભાગીદાર બનો છો. કાયદો તો કાયદાનું કામ કરશે, પરંતુ તમારો આત્માને ઢંઢોળવા માટેની મારી મથામણ છે. અને ત્યારે ડોક્ટર મિત્રો મને સાથ આપવા માટે આગળ આવ્યા. બહુતેક ડોક્ટરોએ ઈમાનદારીપૂર્વક સામાજિક જવાબદારીને યોગ્ય પ્રતિસાદ આપ્યો.